સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે, ત્યારે સૌરાષ્ટ્રની જૂનાગઢ જિલ્લાની સત્તા પલટા માટે વાગોવાયેલી અને પક્ષ પલટા માટે જાણીતી એવી વંથલી નગરપાલિકામાં આ વખતે ત્રિપાંખીયો જંગ જામશે, જેમાં કોંગ્રેસ ભાજપ સાથે આમ આદમી પાર્ટીએ પણ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે, જેથી આ વખતે ચૂંટણીમાં ખરાખરીનો ખેલ જોવા મળશે। ઇરફાન શાહ, આમ આદમી પાર્ટી વંથલી। ગઈકાલે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યની 70થી વધુ નગરપાલિકાઓની ચૂંટણી જાહેર થઈ છે। છેલ્લા ઘણા સમયથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની લોકો રાહ જોઈને બેઠા હતા, જેનો ગઈકાલે અંત આવેલ છે। વંથલી નગરપાલિકાની ચૂંટણી જાહેર થતાં સ્થાનિક સ્વરાજ્યમાં જે સંસ્થાની ચૂંટણીઓ હોય ત્યાં એક પ્રકારનો ઉત્સવનો માહોલ હોય। વંથલી નગરપાલિકાની 6 વોર્ડની ચૂંટણીઓમાં ત્રિપાંખીયો જંગ નિશ્ચિત છે। આમ આદમી પાર્ટી સ્વતંત્ર રીતે ચૂંટણી લડવા જઈ રહી છે। સ્વચ્છ પ્રતિભાશાળી નગરસેવા આપવા સંદર્ભે અમારી પાર્ટી એક વોર્ડની વચ્ચે જઈ વોર્ડના મતદારો દ્વારા નિયુક્ત થયેલા ઉમેદવારોને ચૂંટણી જંગમાં ઉતારવાની અમારી રણનીતિ છે। નગરપાલિકાની ચૂંટણીમાં વંથલીમાં મોટા ભાગે જેણે શાસન કર્યું છે તે લાઇટ, પાણી અને રસ્તાની સફાઈની સુવિધાઓથી વંચિત હોય, વંથલીના રોડ રસ્તાઓની બદતર હાલતને ધ્યાનમાં રાખી વંથલીનો જે વિકાસ રૂંધાયો છે, ત્યારે આમ આદમી પાર્ટી આ સમગ્ર બાબતને ધ્યાનમાં લઈ લોકોની વચ્ચે જશે અને અમને આશા અને અપેક્ષા છે કે વંથલીના મતદારોનો અમને આશીર્વાદ મળશે, તેવું શહેરીજનો જણાવી રહ્યા છે। ગયા વખતની ચૂંટણીની વાત કરીએ તો તે સમયે કોંગ્રેસના ફાળે 20 તેમજ ભાજપના ફાળે 4 બેઠક આવી હતી, જેમાં પ્રથમ 2.5 વર્ષ કોંગ્રેસના શાસન પ્રમુખ પદ માટે પુરુષ રહ્યા હતા। ત્યારબાદ કોંગ્રેસના 10 અને ભાજપના 4 સભ્યોના સહકારથી કોંગ્રેસના મહિલા પ્રમુખ પદ માટે રહ્યા હતા। ત્યારબાદ પ્રમુખનું અવસાન થતા ભાજપના 2 સભ્યોએ પક્ષ પલટો કર્યો હતો અને કોંગ્રેસના 15 સભ્યો સાથે મુદત પૂરી થતા સુધીનું શાસન કર્યું હતું। ધીરજભાઈ, ચૂંટણીની જાહેરાત થઈ છે, તમારા કોંગ્રેસમાંથી શું તૈયારી છે? મારું નામ સિરાજભાઈ અરુણભાઈ વજા, જિલ્લા પ્રવક્તા, જુનાગઢ જિલ્લા કોંગ્રેસ। કાલે જે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જે ચૂંટણીની જાહેરાત થઈ છે, એ જાહેરાતને અનુલક્ષીને વંથલી શહેર કાર્યકારી પ્રમુખ તરીકે, શહેર કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ તરીકે અમારી બધી તૈયારી પહેલેથી જ કમ્પ્લીટ છે અને અમારા કોંગ્રેસ પક્ષના જે મિત્રો છે, જે કાર્યકરો છે, એની અમારે દર રવિવારે એક સમીક્ષા બેઠક થાય જ છે। ગયા રવિવારે પણ હતી, એના આગલા રવિવારે પણ હતી। દર રવિવારે અમે એક નક્કી જ કર્યું છે કોંગ્રેસ પક્ષ દ્વારા કે એક સમીક્ષા બેઠક થાય અને જે કાર્યકરો છે, જે અમારા આગેવાનો છે, એના સાથે ચર્ચા થાય અને વંથલી શહેરમાં આવનારા દિવસોમાં કોંગ્રેસ 24/24 કેમ સીટ જીતે એની એક ચિંતન બેઠક હોય છે અને એનું એક મંથન હોય છે। આજે જે બેઠક ચૂંટણી જાહેર થઈ છે એને અનુલક્ષીને વંથલી શહેરમાંથી અને વંથલી પ્રજા ઉપર અમને એવડો ભરોસો છે કે આવનારા દિવસોમાં કોંગ્રેસ 24/24 બેઠકો જીતશે ઇન્શાઅલ્લાહ। નગરપાલિકાની મુદત પૂરી થતા વહીવટી શાસન આવ્યું હતું। રાજકીય કાવા દાવા અને ભ્રષ્ટાચારને કારણે બદનામ એવી વંથલી નગરપાલિકાનું શાસન મતદારો હવે કોના હાથમાં સત્તા સોંપશે તે જોવાનું રહ્યું। જ્યારે હાલના સમીકરણો જોતા વંથલી નગરપાલિકાની ચૂંટણીઓમાં ગત ચૂંટણીમાં કોંગ્રેસ ભાજપ વચ્ચે સીધો જંગ રહ્યો છે, જ્યારે આ વખતે આમ આદમી પાર્ટી મેદાનમાં ઉતરતા જંગ રસાકસી પૂર્ણ રહેશે તે નિશ્ચિત છે। આમ આદમી પાર્ટીના નેતા ઇરફાન શાહે જણાવ્યું હતું કે વંથલી નગરપાલિકા ચૂંટણીમાં લોકોની પસંદગીના ઉમેદવાર લોકહિતને ધ્યાને રાખી ચૂંટણી જંગમાં ઉતારવા નક્કી કરાયું હોવાનું જણાવ્યું હતું। દિવ્યેશભાઈ, ચૂંટણીને લઈ અને તારીખ જાહેર થઈ છે, તમારે શું તૈયારી છે? નમસ્કાર, મારું નામ છે દિવ્યેશભાઈ જેઠવા। વંથલી શહેર ભાજપ પ્રમુખ તરીકેની મારી જવાબદારી છે। સ્થાનિક સ્વરાજ એટલે કે લોકતંત્રનો મહોત્સવ વંથલી ખાતે ઉજવવાનો છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા વંથલી નગરપાલિકાની 24/24 સીટ ઉપર સારા
જે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું સપનું છે કે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ અને સૌનો વિશ્વાસ એ સૂત્રને સાર્થક કરવા 24/24 સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ઉતરશે અને 24/24 સીટ જીતવાનો અમારો લક્ષ્યાંક છે.